નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હા, હવે આ ક્લાસની અંદર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ નો પરિચય મેળવવાનો છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની ઘણી બધી વાર્તાનો પરિચય મેળવવાનો છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ શું છે? તો એક ભૌતિક વિજ્ઞાનની શાખા છે અને આપણો હરેકનો પ્રશ્ન એક જ છે, કેમ? તો તમે આ મારી પાસે એક બુક છે, જાણો છો આ બુક કઈ બુક છે? યસ, ક્લાસ 12 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પાર્ટ 1 ભાગ 1. અને આ બુક ને જાણો છો, દેટ મીન્સ કે તમે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરો છો અને ક્લાસ 12 ની અંદર ફિઝિક્સની અંદર તમને ખબર છે કે ટોટલ 8 યુનિટ છે અને આ 8 યુનિટ એ ભાગ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના. જેમ મેં તમને કીધું તું, યાદ કરો, ધોરણ 11 ક્લાસ 11 પાર્ટ 1 જે મેક્સિમમ પાર્ટ હતો ક્લાસિકલ મિકેનિક્સ, ન્યૂટોનિયન મિકેનિક્સ, કે જેનો પરિચય આપણે મેળવ્યો. સેમ રીતે this is the new branch of physics. લેટેસ્ટ તો ના કહી શકાય, પણ નવીન બ્રાન્ચ છે ફિઝિક્સની. જેમ ક્લાસિકલ મિકેનિક્સ ઓલ્ડેસ્ટ બ્રાન્ચ હતી, લેટેસ્ટ તો અત્યારે ઘણી બધી છે, ક્વોન્ટમ મિકેનિક્સ છે, રિલેટિવિટી છે, પણ જે મેઇન બ્રાન્ચ, મેજર બ્રાન્ચ કહી શકાય, એનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અને તમારા એકો એક યુનિટ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આ દરેક યુનિટ એ કોની અંડર આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર આવે છે. તો પહેલા તો હું તમને કહી દઉં થોડુંક કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે શું. તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ, એક ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જે શું કરશે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એ તમારો એક કોઈ ચાર્જ લઈ લો, જેને તમે વિદ્યુત ભાર પણ કહી શકો. એ વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર હોય જેને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય, એનાથી કંઈક બળ લાગશે જેને ઇલેક્ટ્રિક ફોર્સ કહેવાય. પછી મેગ્નેટ તરફ આવતા રહો. તમે કોઈ એક ચુંબક લઈ લો, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય, મેગ્નેટિક ફિલ્ડ, એનાથી કોઈક ફોર્સ લાગશે, મેગ્નેટિક ફોર્સ. હવે આ બંનેને એકાબીજા સાથે તમે રિલેટ કરાવો કે ભાઈ ઇલેક્ટ્રિક ફોર્સ, મેગ્નેટિક ફોર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. તો અહીંયા બે શબ્દ છે, જો, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. તો ચાર્જના કારણે ઘણી બધી વસ્તુ છે કે ભાઈ તમે અત્યારે જાણતા હશો કે ભાઈ ઇલેક્ટ્રિક ચાર્જ, એનાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, વિદ્યુત પોટેન્શિયલ, પછી આવે ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુત બળ. તમે ડાયરેક્ટ ભણવાનું પણ ચાલુ કરી દીધું હશે, પણ તમે સમજો કે આ બધી વસ્તુ શાની અંદર આવે છે, અને પછી આપણે પણ ચાલુ કરીશું ભણવાનું ચેપ્ટર નંબર 1 થી. હવે બીજો શબ્દ આવો, મેગ્નેટ. મેગ્નેટથી શું છે? મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર જેને તમે કહો. મેગ્નેટથી શું છે? મેગ્નેટિક ફોર્સ છે, ચુંબકીય બળ જેને તમે કહો. તમને ખબર છે કે ભાઈ ચુંબક નાના નાના આપણે બાળપણમાં રમતા હતા, તમને ખબર છે કે એકાબીજાથી એ ચોંટી જતા હતા. તમને ખબર છે એ બે ધ્રુવ છે, એન પોલ, એસ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ. અને પછી આ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન કે ભાઈ ઇલેક્ટ્રિસિટીના કારણે કંઈક મેગ્નેટિઝમના કારણે કંઈક ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અને આનાથી આપણને એ વસ્તુઓ ખબર પડશે કે જે આપણે જાણવા માંગતા હતા ઘણા વર્ષોની મહેનત હતી, અને પછીથી આપણને ખબર પડી કે ઓ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રો. સો મેં તમને બ્રીફમાં કહી દીધું કે ભાઈ આવી વાતો જ્યારે તમારે જાણવાની થાય, સમજવાની થાય, અથવા તો આ મુદ્દાઓ સાથે જ્યારે તમારે રિલેટ કરવાનું થાય, તો ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જેનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, અને આ દરેક વસ્તુ તેની અંદર આવે છે. તો આ બાજુ જુઓ તમે, આ તમારા ચેપ્ટર્સ છે, વિદ્યુત ભારો એટલે કે ભાઈ ઇલેક્ટ્રિક ચાર્જ, અને ક્ષેત્રો, ઇલેક્ટ્રિક ફિલ્ડ, આવ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર. વિદ્યુત સ્થિતિમાન, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, કેપેસિટન્સ. આ કદાચ કેપેસિટન્સ થોડુંક બહાર જઈ શકે, પણ અહીંયા જેટલી પણ ચર્ચા છે એ ફિલ્ડના ફોર્મમાં છે. ધેટ મીન્સ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. નેક્સ્ટ, પ્રવાહ વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી, કરંટ, કે જ્યારે તમે ઇલેક્ટ્રિક ચાર્જને સ્ટેટિક ના રાખો, ફેલાવો, મોશનમાં લાવો, તો પ્રવાહ વિદ્યુત, કરંટ, ઇલેક્ટ્રિસિટી જેને તમે કહો છો. ગતિમાન વિદ્યુત ભારો, મૂવિંગ ચાર્જ, અને મૂવિંગ ચાર્જથી તમે શેની અંદર આવશો? યસ, મેગ્નેટિઝમ, ચુંબકત્વ, એટલે એને કહેવાય મેગ્નેટિઝમ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. નેક્સ્ટ, ચુંબકત્વ, મેગ્નેટિઝમ એન્ડ દ્રવ્ય મેટર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, જે શેની અંદર આવશે?
ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર પ્રત્યાવર્તી પ્રવાહો, એસી કરંટ્સ, ઓલ્ટરનેટિંગ કરંટ અને વિદ્યુત ચુંબકીય તરંગો. તો આનો તો શબ્દ જ છેલ્લે તમે જોઈ લો, વિદ્યુત અને ચુંબકીય, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ તરંગો, that means wave. So it is a part of electromagnetism. અને હવે આપણે આપણા બીજા પ્રશ્ન ઉપર આવીએ કે સર કેમ ધોરણ 12 કે જે મેઇન કહેવાય, જ્યાં બોર્ડની એક્ઝામ આવે, તો શું તમે ફિઝિક્સમાં એવું તો શું જાણવા ઈચ્છો છો કે તમારે આખું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ સ્ટડી કરવું છે? આની ઉપર પણ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, પણ અત્યાર સુધી તમને રાખવામાં આવ્યું છે ધોરણ 12. એવું તો શું છે સર, આ એટલું બધું જરૂરી વસ્તુ છે? તો હા, બહુ જ જરૂરી વસ્તુ છે. એટલે જ મેં તમને કીધું ને કે આ એવી બ્રાન્ચ છે કે જે કોર બ્રાન્ચની અંદર આવે, ફિઝિક્સની કોર બ્રાન્ચ. તો આવો હું તમને થોડીક કહાનીઓ કહું. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ શું છે? કલેક્શન ઓફ અ ફ્યુ સ્ટોરીઝ. અને વાર્તો કહેવાનું, સ્ટોરી કહેવાનો એ મારો શોખ છે. મારે એવું માનવું છે કે ભાઈ સ્ટોરીથી જેટલું તમે સમજી શકો ને, એટલી તમને વધારે મજા આવે, એટલી તમને જાણવાનો ઇન્ટરેસ્ટ પડે. તો હું તમને આજે અમુક સ્ટોરી રજૂ કરું, વાર્તાઓ આપણે જાણીએ કે જેથી તમને ખબર પડશે કે ઓ એટલા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કોર બ્રાન્ચ છે, ઓહો એટલા માટે આ બધા ચેપ્ટર એ આપણા ધોરણ 12ની અંદર રાખવામાં આવ્યા છે. અને આહાહા આટલી બધી વસ્તુ ખબર પડે આનાથી, માટે આપણે આ બધી વસ્તુની સ્ટડી એ ધોરણ 12 ફિઝિક્સની અંદર કરીએ છીએ. તો આ જે છે એ મારો અલ્ટિમેટ ગોલ છે કે ભાઈ આ બધું ભણ્યા પછી તમને આવા ઓહો આહાહા જેવી ફિલિંગ આવે. અને ક્યારે આવશે? જ્યારે તમે દરેક વસ્તુને સમજશો ત્યારે. તો પહેલી સ્ટોરી છે, સ્ટોરી નંબર 1. આ એક એવું બળ છે કે જે ગુરુત્વાકર્ષણ બળથી 1-2 નહીં, કરોડો ગણું છે. યસ, તમે ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કર્યો? તમને ખબર છે કે ભાઈ કોઈ વસ્તુને હું છોડું ત્યારે શું થાય છે? એ નીચે પડે છે. અને નીચે પડે છે તો તેની પાછળ કારણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. હા કે ના? પણ જ્યારે અહીં વાત આપણે ઇલેક્ટ્રિક ફોર્સની કરીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની કરીએ, તો આ એક એવું બળ છે કે જે ગુરુત્વાકર્ષણ બળથી કરોડો ગણું છે. તો તમે કહેતા હશો કે સાહેબ અમે રોજબરોજના જીવનની અંદર ગુરુત્વાકર્ષણ બળનો અહેસાસ કર્યો, પણ અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનો તો અહેસાસ જ નહીં કર્યો. તમને લાગશે કે તમે નહીં કર્યો, પણ તમે ઇર્દ ગિર્દ છો. કઈ રીતના? તો એક મસ્ત વાત કહું, જેથી તમને તમારા રોંગતા ખડા થઈ જશે. એવી વસ્તુ, રોંગતાનો મતલબ સમજાય ને? હા, આમ હુંફાળા ફૂટી નીકળશે તમારા શરીરની અંદર. તમે માનો કે ના માનો, પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જ છે કે જેને આ દુનિયાનું અસ્તિત્વ આપ્યું છે, જેને મને અને તમને બાંધીને રાખ્યા. તમને ખબર હોય તો હું એક વસ્તુ કહું કે જ્યારે આપણી બોડીની વાત કરીએ કે કોઈ પણ પદાર્થની વાત કરીએ, એટલે કહેવાનો મતલબ કે કોઈ લિવિંગ જીવંત વસ્તુની કે અજીવિત વસ્તુની વાત કરીએ, એ દરેક વસ્તુ શેનાથી બનેલી છે? કોઈ મટીરિયલથી બનેલી છે. ને મટીરિયલ શેનાથી બનેલા છે? એટમ્સથી. તમને ખબર છે એશિયન્ટ? યસ, એશિયન્ટની અંદર એવું કહેવાતું કે ભાઈ જે પદાર્થ જે છે એ ન દેખી શકાય તેવા પાર્ટિકલ્સથી બનેલો છે. પછી ધીમે ધીમે લોકોએ પરમાણુ અને અણુઓની શું કરી, અને પછી આપણને ખબર પડી કે ઓ દરેક પદાર્થ એ અણુઓનો બનેલો છે. પછી તમે ધીમે ધીમે આયા કે ભાઈ અણુઓની અંદર પ્રકાર કેવા હોય, તો કે ભાઈ એટ અ સેન્ટર ન્યુક્લિયસ હોય, જેમાં ન્યુટ્રોન હોય, પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન ઇર્દ ગિર્દ ચક્કર મારતા હોય. પછી તમે ધીમે ધીમે જાણશો કે ભાઈ ઇલેક્ટ્રોન એ નેગેટિવલી ચાર્જ હોય, પ્રોટોન એ પોઝિટિવલી ચાર્જ હોય. આ ચાર્જ જે છે એ ઇલેક્ટ્રિક ચાર્જ છે, વિદ્યુત ભાર છે, અને એના કારણે ઇઝ અ ફંડામેન્ટલ ક્વોન્ટિટી, જેના કારણે ફોર્સ લાગશે. જેમ તમને ખબર છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એ દળથી લાગતું, દળ પણ એક ફંડામેન્ટલ પ્રોપર્ટી હતી, એમ ઇલેક્ટ્રિક ચાર્જ પણ એક ફંડામેન્ટલ પ્રોપર્ટી છે. પણ મેં કેમ કીધું કે કરોડો ગણું? કારણ કે આ જ ફોર્સ છે કે જેને મને અને તમને બાંધીને રાખ્યા છે. બાકી આપણે ક્યારનાય તૂટીને વિખેરાઈ જતા. આપણું અસ્તિત્વ કમ્પ્લીટ શેપ હોત જ નહીં જો આ ફોર્સ ના હોત. સાથે સાથે હું તમને જણાવીશ જ્યારે આ બળનો આપણે અભ્યાસ કરીશું ત્યારે કેવી રીતના છે, પણ તમે માનો અત્યારે કે આવું છે. બીજી વસ્તુ, બાળપણના રમકડા, સ્ટોરી નંબર 2. આ તમારા બાળપણ સાથે જોડાયેલી છે. તમે બાળપણની અંદર હંમેશા આ પ્રયોગ કર્યો હોય, લોકો કરે જ છે કે ભાઈ કાંસકાને આમ વાળ સાથે ઘસે અને પછી કાગળના ટુકડાને ઉઠાવવાનો પ્રયત્ન કરે.
કરેલો છે કે નહીં? હા. અને જો તમને ખબર હોય કે ભાઈ આ જે બળ છે, આ જે ફોર્સ છે, એ એવું નથી કે ભાઈ ખાલી કાગળના ટુકડાને ઉઠાવી શકે છે. આ એટલું મોટું ફોર્સ છે કે જે મેં તમને કીધું ને કે ભાઈ આખી દુનિયાને અસ્તિત્વ આપવાનું કામ કરે છે. તમને આશ્ચર્ય થવું જોઈએ આ વિડીયો જોયા પછી, આ ક્લાસ અટેન્ડ કર્યા પછી, કે જ્યારે હું મોબાઈલની અંદર કોઈની સાથે વાત કરું છું તો એ આના કારણે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના કારણે. જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા મોબાઈલની અંદર જે ટેકનોલોજી છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. જ્યારે તમે ટીવી જોવો છો, ત્યારે તમે મોબાઈલ જોવો છો, જ્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ વાપરો છો, પંખો વાપરો છો, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. હા કે ના? આ દરેક વસ્તુ હું તમને એક પછી જણાવીશ. જેમ જેમ આપણે આ પ્રકરણોનો અભ્યાસ કરતા જશું તેમ તેમ તમને ખબર પડતી રહેશે કે ભાઈ હાઉ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અને તમને ખબર છે કે ભાઈ અત્યારે એઝ અ ફિઝિક્સ તમારે શું જાણવું છે? તો તમને ખબર છે કે ભાઈ હમણાં ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ થયું તો એની અંદર આપણે મિસાઇલ વાપરી, ઘણી બધી મિસાઇલોના નામ આપે, S-400 જે તમને બહુ ફેમસ લાગી. તો એની અંદર શું છે? એની અંદર પણ જે ટેકનોલોજી યુઝ થઈ છે, જે કન્સેપ્ટ યુઝ થયા છે, એ કન્સેપ્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાંથી નીકળેલા છે. એ જે સિગ્નલ તમે કહો છો કે ભાઈ આને સંદેશો આપશે, એ EM વેવ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, કે જે એકાબીજાને સંદેશો આપશે. તમે મને જોઈ રહ્યા છો, એ પણ મને કે મને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો પણ પાર્ટ છે. અને દુનિયાની અંદર તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ લો કે જ્યાં કરંટ આવતો હોય, જ્યાં ચાર્જ હોય, જ્યાં મેગ્નેટ હોય, જે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, તો સ્પીકરની અંદર તમે કોઈ દિવસ ખોલીને જોજો, બે જ વસ્તુ હશે. એક ઇલેક્ટ્રિક કોઇલ હશે કે જેની અંદર કરંટ પાસ થતો હશે, અને એક ચુંબક હશે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અને શું તમારે આ બધી વસ્તુને જાણવી છે? શું તમારે આ દુનિયાને નિહાળવી છે? શું તમારે એવું જાણવું છે કે આ દરેક વસ્તુ કામ કઈ રીતના કરે? યસ. અને શું તમારે એવું જાણવું હોય તો તમારે એક વસ્તુની સ્ટડી કરવી પડે, જે બ્રાન્ચનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અને આખી શેમાં ભણાવવામાં આવેલી છે? યસ, ક્લાસ 12 પાર્ટ 1 ની અંદર. અને માટે ધોરણ 12 ભાગ 1 એ તમારા માટે બહુ મહત્વનો ભાગ છે. જો તમે એક વસ્તુને સમજશો તો તમે જાણી શકશો કે તમે જ્યારે કાગળના ટુકડાને ઉઠાવતા હતા, એ નાનામાં નાની ફોર્સ જે છે એ મોટામાં મોટી સિદ્ધિ એ તમારા માટે બની શકે છે. હવે નંબર 3 ઉપર આવો. તમને ખબર છે, થોડુંક જો તમે ટાઈમ લાઈન યાદ રાખશો તો તમને મજા આવશે. તમને ખબર હોય તો હું કહું, ન્યૂટોનિયન મિકેનિક્સ આપણે વાત કરી, ગેલિલિયો ન્યૂટન 16મી શતાબ્દી, 17મી શતાબ્દી, એના પછી 18મી શતાબ્દી, 1820, ઈસવીસન 1820. અત્યારે કયું ચાલે? ઈસવીસન 2025. આ વાત હમણાંની જ છે. 1820 ની અંદર આસપાસ, 1845 ની આસપાસ આ બે માણસો આવે. આ કહાની સ્ટોરી નંબર 3 એ બે લોકોની છે. આ બે લોકોની કહાની છે કે જે એકબીજાથી બહુ જ જુદા હતા. તો ટાઈમ લાઈન મેં આપી છે, એનાથી તમે પ્રેડિક્ટ કરી શકશો કે ભાઈ પહેલા વિકાસ તો ક્લાસિકલ મિકેનિક્સનો. પહેલા લોકો સમજ્યા કે ભાઈ ગતિ શું છે, બળ શું છે, પછી વિકાસ થયો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો. પછી લોકો વિદ્યુત બળ ઉપર આવ્યા, પછી લોકો ચુંબકીય બળ ઉપર આવ્યા, અને પછી એ સમજાવનાર, એ નવું પિક્ચર જનરેટ કરનાર લોકો હતા. એક હતા જેનું નામ છે જેમ્સ ક્લર્ક મેક્સવેલ. જો તમે આને જાણશો ને તો તમને બહુ મજા આવશે. જેમ્સ ક્લર્ક મેક્સવેલ એ બહુ રઈસ ઇન્સાન હતા. પૈસાદાર ફેમિલીમાં પેદા થયા હતા. અને પૈસાદાર ફેમિલીમાં પેદા થયા હતા તો એમને એજ્યુકેશન પણ સારું મળ્યું. એજ્યુકેશન સારું મળવાથી એ ગ્રેટ મેથેમેટિશિયન હતા પોતાના સમયની અંદર. અને આ મેક્સવેલ એ અમુક ઇક્વેશનો લખશે, અને ઇક્વેશનથી તમને આખી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની દુનિયા સમજાઈ જશે. અને એનાથી કમ્પ્લીટલી ડિફરન્ટ જે માણસ હતા એ માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે એ બહુ ગરીબ વ્યક્તિ હતા. લુહારના ઘરમાં હતા. લુહારના ઘરની અંદર પેદા થયા હતા માઇકલ ફેરાડે. એ ભાઈ કોઈ ઇક્વેશન કે ગણિતની વસ્તુ લખી ના શકે, પણ એ ભાઈ ઇમેજિન સારું કરતો. ઇમેજિન દેટ મીન્સ વિચારતો, મનની અંદર વિચારતો કે સર આવું કેમ થતું હશે. ઇમેજિનેશનની ક્ષમતાથી એને અમુક વસ્તુઓ ડેવલપ કરી કે ભાઈ આના કારણે આવું હોવું જોઈએ. અને આ બંને જણાએ મળી અને આપણને મોડર્ન ફિઝિક્સનું એક નવી દુનિયા આપી, એક નવું પિક્ચર તમને જોવા મળશે
મોડર્ન ફિઝિક્સની અંદર. તો એ આ બંનેથી છે. મેં એક ઉદાહરણ સમજાવવા અહીંયા મેં એક સ્ટોરી દોરી છે. જેમ તમને ખબર છે કે ન્યૂટોનિયન પિક્ચર્સ, ન્યૂટન્સની જે પિક્ચર હતી આવી હતી, એની અંદર તો સ્પેસ ટાઈમ, પણ અહીંયા હું લખું છું એ દેટ મીન્સ એબ્સોલ્યુટ, જે દરેક માટે સમાન સ્પેસ અને ટાઈમ. જેમ કે મારા માટે 1 મિનિટ જાય છે તો તમારા માટે પણ 1 મિનિટ જાય છે. એબ્સોલ્યુટ સ્પેસ એન્ડ ટાઈમની કહાની ન્યૂટન પાસે હતી. અને પાર્ટિકલ્સ કે જે એકબીજા ઉપર ફોર્સ, બળ લગાડતા હતા. ક્લિયર છે? અને આ બંને આવી અને એક નવું પિક્ચર આવ્યું જેની અંદર સ્પેસ અને ટાઈમ તો છે, પણ એક નવો કોન્સેપ્ટ એડ થયો ફિલ્ડ્સનો. ન્યૂટન એવું કહેતો કે જે પાર્ટિકલ્સ છે એ એકબીજા ઉપર બળ તો લગાડે છે, એકબીજાથી ટચ થઈને બળ લગાડે અથવા તો વિધાઉટ ટચ બળ લગાડે, પણ એમનો કન્સેપ્ટ એવો હતો કે આ બળ લગાડવામાં સહેજ પણ સમય નથી લાગતો. માની લો તમને ખબર છે કે ભાઈ પૃથ્વી સૂર્યની આગળ પાછળ ફરે છે, અને પૃથ્વી સૂર્યની આગળ પાછળ ફરે છે. આગળ પાછળ દેટ મીન્સ इर्द गिर्द फिर रही है, तो क्या होगा? માની લો કે સૂરજ વચ્ચેથી ગાયબ થઈ જાય તો પૃથ્વીને ક્યારે ખબર પડશે કે ભાઈ સૂરજ ગાયબ થઈ ગયો, નિકલ લો અપને રાસ્તે? કારણ કે વચ્ચે જો સૂર્ય નહીં હોય તો કોની આજુબાજુ ફરશે? તો ન્યૂટનના પિક્ચર પ્રમાણે તો સહેજ પણ ટાઈમ નહીં લાગે, એને તરત ખબર પડી જશે કે ભાઈ પાર્ટિકલ્સ જે છે એ નો ડિલે ફોર્સ લગાડે છે, એમાં કોઈ પણ ડિલે નથી. પણ એ વસ્તુ સાચી નથી. એ વસ્તુ સમજાવનાર આ છે કે ભાઈ જે વસ્તુ જે છે, જે બળ જે છે એ ફિલ્ડ્સથી લાગે છે. અને ફેરાડે અને મેક્સવેલનું પિક્ચર આવું તમે કદાચ આગળ ભણશો, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર, આ બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. આ ફિલ્ડના કારણે ફોર્સ લાગે છે અને પાર્ટિકલ્સ. અને આમનો એવો કન્સેપ્ટ છે કે જ્યારે એક વસ્તુ એ બીજા વસ્તુ ઉપર બળ લગાડતું હોય તો એ બળ લગાડવામાં થોડોક ટાઈમ લાગે. અને માટે ટોટલ 2 ડિફરન્ટ પાર્ટ ભણીશું આપણે. આ જે છે એ સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત ક્ષેત્રો, કે જ્યારે સ્ટેબલમાં હોય વસ્તુ, સ્થિર હોય ત્યારે શું વસ્તુ ભણીશું. અને જ્યારે ગતિમાન આવો, જો ગતિમાન વિદ્યુત ભાર, પછી આખી સ્ટોરી બદલાઈ જશે. ચુંબકત્વ દ્રવ્યો, વિદ્યુત પ્રવાહ. તો જ્યારે સ્થિરમાં હોય ત્યારે કઈ રીતનું ફોર્સ છે, મોશનમાં હોય ત્યારે કઈ રીતનું ફોર્સ છે, અને ધીમે 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 આપણે આ દરેક વસ્તુને મિક્સ કરી અને છેલ્લે પહોંચીશું EM વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. તો એમને કીધું કે ભાઈ જે ફોર્સ લાગે છે એ ફિલ્ડથી લાગે છે. નો ડિલે ફોર્સ એવું કંઈ નથી. જ્યારે એક વસ્તુ બીજા વસ્તુ પર બળ લગાડે તો એમાં થોડો ઘણો ટાઈમ લાગે. એબ્સોલ્યુટ ટાઈમ અહીંયા નથી. અને થોડાક તમને ચિંતામાં રાખવા. તમને ખબર છે મેં પેલા વિડીયોમાં પણ કીધેલું કે ભાઈ આઇન્સ્ટાઈન આવશે અને આઇન્સ્ટાઈન પોતાની 2 થિયરી આપશે. એક જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, એક સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. અને આ પિક્ચર પાછું બદલાશે. જ્યારે આઇન્સ્ટાઈન પોતાની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આપશે ત્યારે સ્પેસ અને ટાઈમની પિક્ચરને બદલી નાખશે, અને પોતાની જનરલ થિયરી ઓફ રિલેટિવિટી આપશે ત્યારે ફિલ્ડ્સ અને પાર્ટિકલના ઇમેજને બદલી નાખશે. એટલે આ પિક્ચર પાછી મોડિફાય થઈ જશે, થોડુંક વધારે તમને સમજવા મળશે. તો આના કરતાં આ પિક્ચર બહુ સારું છે. હું તમને સમજાવીશ કે ભાઈ આ ફિલ્ડ, ટાઈમ, કે ભાઈ એક પાર્ટિકલ જ્યારે બીજા પાર્ટિકલ ઉપર બળ લગાડે છે ત્યારે ટાઈમ લાગવો શા માટે જરૂરી છે. કોઈ એબ્સોલ્યુટ વસ્તુ એ એક્ઝિસ્ટન્સમાં નથી. જે ન્યૂટનની પિક્ચરનો સુધાર આ બંને લોકો લાયા છે. અને એટ ધ એન્ડ સ્ટોરી નંબર 4 કે જે તમે સિક્કો જોતા હતા કે એક બાજુ છે ઇલેક્ટ્રો, બીજી બાજુ છે મેગ્નેટ, એ એક જ સિક્કાની 2 બાજુઓ નીકળી, હેડ અને ટેલ જેને કહેવામાં આવે છે. કે ભાઈ આ બાજુ ઇલેક્ટ્રિક છે, થોડુંક ચેન્જ થાય તો મેગ્નેટિક ફિલ્ડ બની જાય છે. જેમ આપણે કહેવાય ને કે ભાઈ છાપા અને કંટા, હેડ અને ટેલ, કિંગ અને ક્રોસ. તો જ્યારે તમે પહેલા લોકો આનો અભ્યાસ અલગ કરતા, આનો અભ્યાસ અલગ કરતા, પણ પછી શું થયું તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો થોડું જ્યારે બદલવામાં આવ્યું તો તમને મળ્યું મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ જ્યારે ચેન્જ થયું ત્યારે થોડું મળ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો જ્યારે આને ચેન્જ કરવામાં આવ્યું ત્યારે આ મળ્યું, આને ચેન્જ કરવામાં આવ્યા ત્યારે આ મળ્યું, અને પછી ખબર પડી કે આ તો એક જ સિક્કાની 2 બાજુઓ નીકળી. અને એક જ સિક્કાની 2 બાજુઓ નીકળી તો શું થયું? તો હાહાકાર મચી ગયો. હાહાકાર કેમ મચી ગયો? કારણ કે આપણે તો સ્ટડી કરતા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. એક બાજુ હતું ઇલેક્ટ્રિક ફોર્સ, એક બાજુ હતું મેગ્નેટિક ફોર્સ, અને જ્યારે આ બંને વસ્તુ મિક્સ થઈ ત્યારે
આપણને ખબર પડી કે લાઇટ શું છે. આપણે પરેશાન થઈ ગયા સાહેબ છેલ્લા 2000 વર્ષોથી, છેલ્લા 2500 વર્ષોથી કે લાઇટ છે શું, આપણે સમજવું છે કે વોટ ઇઝ લાઇટ. પણ આપણે શોધવા નતા ગયા લાઇટને, આપણે શોધતા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને, આપણે સ્ટડી કરતા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને. અને છેલ્લે જ્યારે ખબર પડી કે ઓહો વોટ ઇઝ લાઇટ, લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. અને કહેવાય ને કે ભાઈ કાંખમાં છોરું અને ગામમાં ગોતા ગોત હતું અહીંયા જ. અને તમે હોતા હતા આખી દુનિયામાં કે ભાઈ લાઇટ શું છે, લાઇટ શું છે. અને એટ ધ એન્ડ જો તમારા ક્લાસ 12 ની અંદર લાસ્ટ ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ વેવ, ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ લાઇટ. તો એટ ધ એન્ડ તમને એ પણ ખબર પડી ગઈ કે લાઇટ છે શું. અને કહેવાય છે ને કે દુનિયા में बहुत ही अंधेरा था, किसी ने एक दो इलेक्ट्रोमैग्नेटिज्म के इक्वेशन लिखे और हमें लाइट समझ में आ गई. तो बस ऐसे ही हम स्टडी करेंगे क्लास 12 के फिजिक्स की. तो आइए शुरू करते हैं नेक्स्ट वीडियो में. थैंक यू वेरी मच.